સિંહાસુર. એક ગાઢ જંગલમાં એક બકરી એક બકરા સાથે રહેતી હતી. એમને એક નાનકડું બચ્ચું પણ હતું. જંગલ એકદમ હરિયાળું હતું અને આ પરિવાર અહીં સુખી જીવન વિતાવતું હતું. જો કે જંગલમાં એક વિકરાળ વાઘ પણ રહેતો હતો. ઉપરાંત બીજા કેટલાક હિંસક પ્રાણીઓ પણ વસતા હતા. રોજ સવારે બકરી અને બકરો ખોરાકની શોધમાં બહાર જતા, ત્યારે નાનકડું બચ્ચું ગુફામાં રહેતું. આ બચ્ચું બહારની દુનિયા જોવા માંગતું હતું, પરંતુ એના માતા પિતા એને બહાર જતા રોકતા, કારણ કે એમને જંગલના શિકારીઓનો ડર હતો. એક બપોરે બચ્ચું જંગલ જોવા માટે ગુફામાંથી બહાર નીકળી ગયું. તે બહુ દૂર નીકળી ગયું. એણે જંગલમાં વિશાળ વૃક્ષો અને નાના મોટે ઝરણા જોયા. અંધારું થવા લાગ્યું ત્યારે બચ્ચાને પાછા ફરવાનો વિચાર આવ્યો. બિચારું બચ્ચું પહેલીવાર બહાર ગયું હતું એટલે રસ્તો ભૂલી ગયું. રસ્તામાં એ બીજી ગુફા પાસે પહોંચ્યું અને ત્યાં રાત રોકાવાનું નક્કી કર્યું. એ ગુફામાં એક શિયાળ રહેતું હતું. જો કે એ સમયે શિયાળ ગુફામાં નહોતું. બચ્ચાએ ગુફામાં રાત વિતાવી. બીજી સવારે શિયાળ પાછું ફર્યું. એને ગુફામાં કોઈ અજાણ જીવની ગંધ આવી. એણે પૂછ્યું, અંદર કોણ છે? બચ્ચું પહેલાં તો ડરી ગયું, પરંતુ પછી બુદ્ધિનો ઉપયોગ કર્યો. એણે વિકરાળ પ્રાણીના અવાજમાં જવાબ આપ્યો, હું સિંહાસુર છું. હું રોજ ભોજનમાં 50 વાઘ ખાઉં છું. મારા ભોજન માટે 50 વાઘ લઈ આવ. આ સાંભળીને શિયાળ ડરી ગયું. એ દોડીને વાઘ પાસે ગયું અને વાઘને બધી વાત કહી. વાઘે કહ્યું, 50 વાઘ ખાઈ શકે એવું કોઈ પ્રાણી ન હોઈ શકે. મને બતાવો એ પ્રાણી ક્યાં છે? આ દરમિયાન બચ્ચાને શોધતા એના માતા પિતા એ ગુફામાં પહોંચ્યા. એમણે બચ્ચાને લઈને બહાર નીકળ્યા. એમણે વાઘ અને શિયાળને ગુફા તરફ આવતા જોયો. એમણે એક યોજના વિચારી અને ગુફામાં પાછા જઈ વાઘ અને શિયાળ ગુફા પાસે પહોંચે તેની રાહ જોવા લાગ્યા. બકરીએ બચ્ચાને ચૂંટલી ભરી, તેથી બચ્ચું રડવા લાગ્યું. બકરાએ કર્કશ અવાજે પૂછ્યું, બચ્ચું કેમ રડે છે? શિયાળ અને વાઘ આ બધું સાંભળતા હતા. બકરીએ કર્કશ અવાજે જવાબ આપ્યો, એને ભૂખ લાગી છે. મેં શિયાળને 50 વાઘ લેવા મોકલ્યો છે. ચાલો આપણે બહાર જઈને જોઈએ કે એણે આપણા ભોજનની વ્યવસ્થા કરી કે નહીં. શિયાળ અને વાઘ આ સાંભળીને ડરીને ત્યાંથી નાસી ગયા. એમણે આ વાત બીજા પ્રાણીઓને કહી. બધા હિંસક પ્રાણીઓએ ડરીને જંગલ છોડી દીધું અને ક્યારેય પાછા આવ્યા નહીં. આમ જંગલના સારા પ્રાણીઓને હિંસક પ્રાણીઓથી કાયમ માટે છુટકારો મળી ગયો.